સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે। સુરતમાં ક્રાઇમની ઘટનાઓ રોજની ઘણી બનતી હોય છે। ત્યારે ગઈકાલે સચિન વિસ્તારમાં 4 થી 5 લોકો પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કર્યા હોવાની વાત સામે આવી છે। જાહેરમાં હથિયાર નીકાળી આ હુમલો કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે। ધૂળેટી પર્વના દિવસે સુરતમાં 4 થી 5 લોકો પર હુમલો થયા હોવાની વાત સામે આવી છે। રિક્ષામાં આવેલા ઈસમોએ ચપ્પુથી હુમલો કરી લોકોને ડરાવી દીધા તો બીજી તરફ રિક્ષા ફૂલ સ્પીડમાં ભગાવી આ હુમલો કરવામાં આવ્યો હતો। તો લોકોએ સ્વ બચાવમાં રિક્ષા ચાલક પર પથ્થરમારો પણ કર્યો હતો। સેજલનગરના લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો। સચિન વિસ્તારના સેજલનગરમાં આ ઘટના બની હતી। તો લોકો ધૂળેટી રમતા હતા તે દરમિયાન અચાનક આવી બબાલ થતા લોકોમાં પણ ગભરાઈ ગયા અને તેમણે રિક્ષા ચાલક પર સ્વ બચાવમાં પથ્થરમારો પણ કર્યો હતો। તો રિક્ષા ચાલકને પકડવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ રિક્ષા ચાલક સ્પીડમાં હતો એટલે તેને પકડી શક્યો નહીં। તો પોલીસે પણ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી। સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો અને આરોપીઓ હજી પણ પોલીસ પકડની બહાર છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા।